करे चलो लाओ बुक क्वेश्चन नंबर 35 solve the following equations if possible। यहाँ पे आपको इक्वेशन दिया हुआ है, सो इक्वेशन आपको 4x प्लस 7y इज इक्वल टू 30 माइनस 5x प्लस 9z इज इक्वल टू 55 x प्लस y प्लस z इज इक्वल टू 6। ऐसा कुछ आपको दिया हुआ, क्लियर इतना। चलो अभी आपको यहाँ पे क्या ढूंढना है, आपको ऐसा बोला है सॉल्व द फॉलोइंग इक्वेशंस में आपको कौन कौन सा दिया है देखो वैल्यू इक्वेशन में શું છે, તો x છે, બીજું શું છે y છે અને બીજું શું છે z, બરાબર। તો આ ત્રણે તમારે શોધવાની છે x y અને z। આલું ક્લિયર પહેલું। હવે જુઓ એના માટે તમારે જે ઇક્વેશન્સ છે ને, જો અહીંયા ખાલી x અને y છે તો ત્યાં પણ શું આવવું જોઈએ, z આવવું જોઈએ, z નથી તો આપણે બનાવવું પડશે। 4x પ્લસ 7y પ્લસ 0z કેટલું 0z ઇઝ ઇક્વલ ટુ કેટલું 30। એના પછી માઇનસ 5x પ્લસ અહીંયા y નથી તો શું લખીશું 0y પ્લસ 9z ઇઝ ઇક્વલ ટુ 55। આટલું ક્લિયર। એના પછી જુઓ આ 1x છે 1y છે અને 1z એકલો છે એટલે એની બાજુમાં કોણ હોય 1 તો હોય। આટલું ખબર પડી પહેલા। અહીંયા સુધી ડન। પછી આની અંદર તમારે શું બનાવવાનું મેટ્રિક્સનું ટેબલ 4 -5 1 પછી 7 0 1 એના પછી 0 9 1 આટલું ખબર पड़ी पहला डन। सामने की साइड क्या आएगा अभी 13 55 6 આટલું ક્લિયર। હવે આને શોધવું તમારે બહુ અઘરું પડે। હવે તમારે શોધવાનું શું છે ઇક્વેશન શોધવાનું, ઇક્વેશનમાં શું હોય x y z is equal to a raised to -1 13 55 6 આટલું ખબર પડી પહેલા। x y z a raised to -1 13 55 અને 6 a raised to -1 શોધવાની। હવે a raised to -1 એટલે ઇનવર્સ શોધવાનું। શું શોધવાનું ગુજરાતીમાં વ્યસ્ત શ્રેણી। હવે આપણે ચાલુ કરીએ છીએ। એના માટે સૌથી પહેલા તમારે ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરવું પડે। શું ફાઇન્ડ કરવું પડે ડિટર્મિનન્ટ ઓફ a। આ જ મેઇન છે, અહીંયા ફોકસ કરજો। ડિટર્મિનન્ટ ઓફ a ફાઇન્ડ કરવો તો આના બેઝિસ ઉપર થાય। સારું આ આખી જે વેલ્યુ છે શું આપી છે 470 4 -5 1 7 0 1 0 9 1 ऐसा कुछ हमारे पास है। क्लियर इतना। चलो एना પછી જે આપણા રૂલ્સ પ્રમાણે આપણે શું લખીએ છીએ પહેલું પ્લસ કરીને શું આવે પહેલું 4 કાલે શીખવાડ્યું હતું ને પ્લસ કરીને 4। હવે આ આખી લાઈન ગઈ આ આખી લાઈન ગઈ એટલે રો અને કોલમ આખી જતી રહી તો વધે શું 0 1 9 1 डन। चलो प्लस उसके बाद में क्या आएगा -7 अगेन आपको लिखना है, क्या लिखोगे 7 वाला पूरा कॉलम गया रो गया तो बचा क्या -5 1 9 1 આટલું ડન। ચલો એના પછી પ્લસ આવી ગયું માઇનસ આવી ગયું પછી ફરીથી પ્લસ પ્લસ કરીને 0 આટલું ડન। चलो 0 કરીને હવે આખી લાઈન આ ગઈ આખી આડી ઊભી બંને લાઈન ગઈ તો -5 1 0 1 આ ડિટર્મિનન્ટ શોધી દે। શું શોધી દે આપણે પહેલું ડિટર્મિનન્ટ। આટલું ક્લિયર। ચલો આપણે અહીંયા +4
0 into 1, 0 into 1, 0, 1 into 9, माइनस કરીને 7, -5 1 जा -5, 1 into 9, 9, आ गया हमारा ऑफिशियल माइनस का साइन, प्लस करके 0, -5 into 1, -5 પછી માઇનસની સાઇન, 1 into 0 मीन्स એટલે સુધી ખબર પડી. હવે અહીંયા મેઇન 4 નો 4, 0 - 9 એટલે -9, -7, -5 - 9 એટલે -14, પ્લસ 0, -5 -0 એટલે -5. ત્યાં સુધી ક્લિયર. 4 into -9, 9 चौक 36, 4 9 जा 36, बट किस में आएगा माइनस में. 14 सत्ता 14 7 जा, करो कैलकुलेटर. यानी 56 98 98 आएगा ना, અને माइनस माइनस प्लस 98 प्लस 98, 0 into -5, 0 ही बचेगा. चलो फाइनल आंसर क्या आ रहा है. કેલ્સી નો યુઝ કરીને કહો ફાઇનલ આન્સર કેટલો આવે છે બાળકો. $62. ભાઈ 62 શેમાં આયા પ્લસમાં. આ 0 છે કે 0 નથી. 0 ના હોય તો તમે શું કરી શકો, ઇન્વર્સ. આ ઇન્વર્સ એટલે વ્યસ્ત શ્રેણી ક્યારે મળે, 0 ના મળે ત્યારે. ક્લિયર આટલું. ચલો હવે એને આપણે શોધવું પડશે. કોફેક્ટર તમારે શોધવાનો. The matrix of the cofactor is, अभी यहाँ पे फोकस करना भाई. સૌથી પહેલા કોણ છે 4, 4 ની આખી લાઈન આડી ગઈ ઊભી ગઈ તો વધ્યા શું 0 1 9 1. આનું ક્લિયર. तो आप प्लस लखो પછી અંદર લખજો 0 1 9 1. पहला प्लस ની સાઈન આવે પછી કઈ સાઈન આવે, થોડીક જગ્યા છોડો પછી મૂકો માઈનસ ની સાઈન. ચાલ હવે આ 7 વાળી આખી આડી લાઈન ઊભી લાઈન બંને ગઈ તો વધ્યું શું -5 1 9 1. જે અહીંયા વધ્યું હતું ને -5 1 9 1. ચલો માઇનસ પણ ગયું. હવે શું આવે છે સ્પેસ કરો અને પ્લસ. ચલો પ્લસ કરીને હવે આ 0 ની આખી લાઈન આડી ઊભી ગઈ તો વધી શું -5 1 પછી 0 1. આટલું પહેલા ખબર પડી. હવે બીજી લાઈન, હવે સેકન્ડ લાઈન ધ્યાન રાખજો. -5 વાળી લાઈન આડી ગઈ ઊભી ગઈ તો વધ્યા શું 7 1 0 1. જો અહીંયા લખી દીધું પણ સાઈન કઈ મૂકો અહીંયા પહેલા માઇનસ. પરફેક્ટ. 7 1 0 1. અહીંયા સુધી ક્લિયર. માઇનસ પછી શું આવે પ્લસ. ચલો પ્લસ કરીને આ 0 વાળી આખી લાઈન ગઈ આડી ઊભી બંને લાઈન જશે ને તો વધ્યા શું કોર્નર વાળા વધ્યા 4 1 0 1. આ સમ તમારો બહુ ઇમ્પોર્ટન્ટ છે, જે આવે છે એક્ઝામમાં. પછી હવે આ 9 વાળી લાઈન ઊભી આડી બંને ગઈ તો વધ્યા શું 4 7 1 અને 1. 4 7 1 1. ક્લિયર આટલું. ચલો હવે લાસ્ટ લાઈન. આ 1 વાળી લાઈન ગઈ 1 વાળી લાઈન ગઈ તો 7 0 0 9. સાઈન કઈ મૂકું પ્લસ 7 0 0 9. પ્લસ પછી માઇનસ. બોલો હવે આ 1 વાળી લાઈન ગઈ તો વધશે શું 4 -5 0 9. 4 -5 0 9. માઇનસ પછી પ્લસ. ચલો પ્લસ ની અંદર આ 1 આખી લાઈન આ ગઈ આખી લાઈન આમ ગઈ 4 -5 7 અને 0. 4 -5 7 0. લાઈન કમ્પ્લીટ. આટલું પહેલા ખબર પડી. હવે જે આપણે કરતા હતા અંદર ક્રોસમાં શું કરવાનું મલ્ટીપ્લાય. જે અહીંયા કરું હશે
હવે અહીંયા ધ્યાન આપો. ચલો ક્રોસમાં મલ્ટીપ્લાય, પહેલા પ્લસની સાઇનનો પ્લસ, એના પછી તમારે પ્લસનો પ્લસ 0 × 1, ક્રોસમાં મલ્ટીપ્લાય 1 × 9. આટલું ક્લિયર? ચલો ફરીથી કઈ સાઇન અહીં હવે માઇનસ, ચલો 5 × -5 × 1 -5, પછી ઓફિશિયલ માઇનસની સાઇન 1 × 9, પછી પ્લસના સાઇન આયા. ચલો હવે -5 × 1 -5, 1 × 0. આટલું ક્લિયર? ચલો એના પછી નહીં લખતા માઇનસ, બોલો 7 × 1 -1 × 0, પ્લસ કરીને અહીંયા જુઓ 4 × 1 4 અને 1 × 0 માઇનસ, અહીંયા ધ્યાન 4 × 1 = 4 માઇનસ 7 × 1 = ક્લિયર આટલું? એના પછી લાસ્ટ લાઈનમાં પ્લસ તો પ્લસ 7 × 9 63 માઇનસ 0 × 0 અગેન માઇનસની સાઇન 4 × 9 = 36 માઇનસ -5 × 0 પ્લસ માઇનસ પ્લસ 4 × 0 0, પછી માઇનસની સાઇન -5 × 7 -35. કોઈ ડાઉટ અહીંયા? આટલું કમ્પ્લીટ ખબર પડી? ચલો હવે એના આન્સર આઈડિયા આવ્યો આટલો? હા, કરતા જાઓ. પહેલામાં શું આવશે બોલો? 0 - 9 એટલે કેટલા વધે? -9 અને આગળ પ્લસ છે તો આન્સર શું આવે? -9. -5 -9 ટોટલ કેટલો થયો? -14 અને આગળ કઈ સાઇન છે? માઇનસ નહીં, તો માઇનસ માઇનસ હવે શું થઈ જશે? પ્લસ. -5 -0 એટલે -5, આગળ શું છે? પ્લસ. આન્સર શેમાં આવ્યો? -5. 7 - 0 એટલે 7, 7 ને આગળ માઇનસની સાઇન છે એટલે શું આવશે? -7. 4 - 0 એટલે 4, આગળ કઈ સાઇન છે? +4 એટલે આગળ પ્લસ જ છે ઓલરેડી. 4 - 7 -3 અને આગળ માઇનસ છે, માઇનસ માઇનસ પ્લસ. 63 - 0 આવે છે? કેટલું થાય છે? 63, આગળ પ્લસ છે તો આપણે આન્સર શેમાં મૂકીશું? 63. કોઈ ડાઉટ એમાં? એના પછી 36 - 0 એટલે 36 પ્લસમાં આવ્યા, આગળ છે કઈ સાઇન છે? માઇનસ, તો -36. 0 માઇનસ માઇનસ પ્લસ, પ્લસ 35 ને આગળ બી કઈ છે? પ્લસ, તો એને પ્લસમાં જ રાખશું 35. કોઈ ડાઉટ અહીંયા સુધી? પહેલા આટલું ખબર પડી? પહેલા આટલું તમારે કરવું પડે, એના પછી તો આપણે જે કરતા હતા એ જ. હવે શું કરવાનું? ટેકિંગ ટ્રાન્સપોઝ ગુજરાતીમાં પ્રતિશ્રેણિક. ચલો પ્રતિશ્રેણિક તો ફાવે છે ને, એટલે એને શું કહેવામાં આવશે અહીંયા? એડજોઇન્ટી. એડજોઇન્ટી કરો ફટાફટ, રો ને કોલમમાં કન્વર્ટ કરો તો -9 14 -5 -7 4 3 63 -36 +35. આટલું ખબર પડી ગઈ એડજોઇન્ટી? હવે આના પરથી શું શોધવાનું આવે? ઇન્વર્સ. ઇન્વર્સનો ફોર્મ્યુલા શું છે? એડજોઇન્ટી ડિવાઇડ બાય ડિટર્મિનન્ટ ઓફ એ. એડજોઇન્ટી કેટલું છે આપણું? -9 14 and -5 -7 4 and 3 63 -36 and then 35. આ તમારી વેલ્યુઝ છે. ડિવાઇડ બાય ડિટર્મિનન્ટ ઓફ એ. એ કેટલો છે હાલમાં? 62. બરાબર. હવે આને આપણે લખીશું કઈ રીતે? આ જે ફિગર વાળું જે છે ને ટેબલ, એ ક્યાં લખી દઈએ? સાઈડમાં. તો ઉપર 1 વધે,
नीचे कोण વધે 62 આલુ ખબર પડી અને આખી ફિગર કઈ કઈ છે -9 14 -5 -7 4 3 6 3 3 6 3 5 અહીંયા સુધી ખબર પડી શું મળ્યું a⁻−1 તમારે શોધવાનું શું છે ઇક્વેશન્સ સમીકરણની કઈ કઈ વેલ્યુ શોધવાની x y z આ ના જ હવે હું ત્યાં લખું છું ત્યાં ધ્યાન આપજો આપણી પાસે શું શોધવાનું છે x y z ઇઝ ઇક્વલ ટુ શું છે આપણી પાસે a⁻−1 અને એના પછી શું વેલ્યુ છે 13 55 and 6 આલુ ક્લિયર આની અંદર હવે આપણે શું કરવાનું a⁻−1 છે ત્યાં આપણે a⁻−1 જે આપણે શોધ્યું ને આ રહ્યું એની કિંમત ત્યાં મૂકવાની x y z is equal to a⁻−1 means कितना है 1/62 बोलो -9 14 -5 -7 4 3 63 -36 and then 35 और आपके पास और वैल्यू है a⁻−1 करके फिर दूसरा वैल्यू क्या है यहाँ पे हमने लिखा ना 13 55 and then 6 आलू कंप्लीट खबर पड़ी હવે શું કરવાનું મલ્ટીપ્લિકેશન્સ x y z આ સેમ ટુ સેમ 1/62 એનું એ જ આપણે મલ્ટીપ્લિકેશન જે કરતા હતા ને કરો -9 * 30 શું 144 13 9 117 થાય એસામાં -117 -7 * 55 कितना आवे छे 385 माइनस में 385 आएगा 63 * 6 378 डन अभी सेकंड रो और ये कॉलम 14 * 30 182 4 * 55 220 -36 * 6 -216 -5 * 30 60 हाँ माइनस में 65 3 * 55 1 6 5 35 * 6 210 क्लियर अभी इन सबको प्लस करो माइनस करो जो आ रहा हूँ बोलो -124 देन दूसरे में 182 + 220 -216 186 186 -65 + 165 + 210 310 इतना कंप्लीट अभी ये 62 है कहाँ पर है डिवाइड में उसको डिवाइड में लिख लेंगे -124 भाग्या 62 प्लस 186 भाग्या 62 प्लस 310 डिवाइड बाय 62 कितना आ रहा है आंसर कितना 124 डिवाइड बाय 62 करेंगे तो -2 186 डिवाइड बाय 62 करेंगे तो 3 310 डिवाइड बाय 62 करेंगे तो आएंगे 5 तो आपका आंसर कितना मिला x = -2 y = +3 z = +1 ये क्वेश्चन आपका 7 से 8 मार्क्स में आता है कंप्लीट।